સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, શરૂઆત કરીએ. કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી ગુડ મોર્નિંગ ચાંદીના. આજે સૌથી પહેલાં તો બજાજ ફાઇનાન્સની વાત કરવી છે, કારણ કે સારા પરિણામો આપણને અહીંયા આવતા દેખાયા છે. જુઓ 21% જેટલો પ્રોફિટ વધ્યો છે. એનઆઈની અંદર પણ લગભગ 22% જેટલો ગ્રોથ છે. એટલે ખાસ કરીને ડબલ ડિજિટ ગ્રોથ અહીંયા આપણને આ ક્વાર્ટરની અંદર વાર્ષિક ધોરણે અહીંયાથી જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગ્રોસ એનપીએ અને નેટ એનપીએની અંદર થોડોક ચિંતાજનક થોડો વધારો છે, પરંતુ એટલો મોટો કોઈ વધારો નથી ચિંતાજનક સ્તરે. પરંતુ અહીંયાથી અસેટ ક્વોલિટી ચોક્કસથી અહીંયાથી થોડીક નબળી પડતી જોવા મળી છે. પરંતુ સામે તમે એયુએમ જુઓ, એયુએમની અંદર પણ લગભગ 24% વધારો આપણને થતો દેખાયો છે. લગભગ 4.62 લાખ કરોડ પર હવે બજાજ ફાઇનાન્સનું એયુએમ આપણને પહોંચતું દેખાયું છે. એટલે દરેક મોરચે અહીંયાથી નંબર્સ ખાસ કરીને સારા છે. એટલે આજના દિવસમાં એક સારી તેજીની અપેક્ષા. જો કે ખાલી ગઈકાલે જે આપણને કારોબાર બજાજ ફાઇનાન્સની અંદર દેખાયો એમાં સ્ટોક ઓલરેડી 52 નવા એક શિખર પર આપણને પહોંચતો જોવા મળ્યો હતો. એટલે એના પર એક ધ્યાન રાખજો. પરંતુ તે છતાં પણ જો આજે જે બ્રોકરેજીસ છે હજી પણ થોડીક બુલિશ અહીંયાથી લાગી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી છે ઓવરવેટ કોલ સાથે 1195ના ટાર્ગેટ આપી રહ્યા છે. HSBC છે એ બાય કોલ સાથે ખાસ કરીને ટાર્ગેટ વધાર્યા છે, 1200ના કર્યા છે. જેફરીઝે બાય કોલ સાથે 1270ના ટાર્ગેટ આપ્યા છે. CLSએ આઉટ પરફોર્મ સાથે 1200ના ટાર્ગેટ આપ્યા છે. અને ખાસ કરીને બર્ન્સ્ટાઈને થોડોક અંડર પરફોર્મ સાથે 640ના ટાર્ગેટ આપ્યા છે. હવે અહીંયાથી થોડાક જે ટાર્ગેટો ઓછા છે એમાં ચિંતા એટલી જ છે ખાલી કે ગાઈડન્સ FY26નું જે AUM ગ્રોથ છે એનું થોડુંક આપ્યું છે અને એનઆઈએમ અત્યારે થોડાક સ્ટેબલ રહેતા જોવા મળી રહ્યા છે. એટલે એને લઈને ખાસ કરીને થોડી કદાચ ચિંતા આવી શકે, પરંતુ ઓવરઓલ પરિણામો અહીંયાથી સારા છે. જોઈએ આજે પ્રોફિટ બુકિંગ આવે છે કે પછી તેજી આગળ આપણને વધતી દેખાય છે. બીજી તરફ ONGCના પરિણામો આવ્યા. ટોપલાઇન સારી છે, 23% જેટલો પ્રોફિટ વધ્યો છે. રેવન્યુ અહીંયાથી 3% જેટલા વધતા દેખાયા છે, પરંતુ એબિટા 5.1% જેટલા અહીંયાથી ઘટ્યા છે. એટલે માર્જિનની અંદર પણ થોડું ઘણું દબાણ છે. હવે ખાસ કરીને જો અહીંયા પ્રોફિટનો આંકડો જે તમને આટલો મોટો દેખાઈ રહ્યો છે એ ખાસ કરીને વધારે જે અન્ય આવકો છે અને ઓછા ટેક્સ રેટ છે એને લઈને અહીંયાથી નફો આપણને ખાસ વધતો દેખાયો. રિયલાઇઝેશન અહીંયાથી ક્વાર્ટર બેઝિસ પર 2% જેટલા વધ્યા છે. અને ડેઇલીનું જે ક્રૂડ પ્રોડક્શન છે એ તો સતત બીજા ક્વાર્ટરમાં ઘટ્યું છે. ગેસ પ્રોડક્શન પણ થોડુંક ફ્લેટ રહ્યું છે. એટલા માટે જુઓ જેફરીઝ બાયકોલ સાથે 330ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે એના પર એક નજર તમારે ખાસ રાખવાની. બીજી તરફ તમને વોડાફોન આઈડિયાના પરિણામો આવતા દેખાયા. કમ્પેરેટિવલી સારા પરિણામો છે. ક્વાર્ટર બેઝિસ પર ખોટ હતી પહેલાં 6608 કરોડની, ઘટીને આ ક્વાર્ટરમાં 5524 કરોડની થતી દેખાય છે. રેવન્યુ અહીંયાથી આપણને લગભગ 1.5% વધતું દેખાયું છે. એબિટા લગભગ 1.5% જેટલા વધ્યા છે. માર્જિન 41.8% પર હતા, તે વધીને 41.9% પર રહ્યા છે. અને આરપુ પણ 166ની સામે વધીને 180 પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે અહીંયાથી સારો ગ્રોથ છે, પરંતુ હજી પણ થોડીક ચિંતા ખાલી જે છે એ આ જે ખોટ થઈ રહી છે એને લઈને છે. એટલે અને ડેટ માટે તેમને ખાસ કરીને ફંડ રેઝિંગ માટે પૈસાની થોડીક તકલીફો છે. બાકી ઓવરઓલ એક પરિણામો સારા છે. સિટી જુઓ બાયકોલ આપી રહ્યું છે અને 14ના ટાર્ગેટ આપી રહ્યું છે, પરંતુ આ 14ના ટાર્ગેટ આપ્યા પછી પણ તેઓ એને હાઈ રિસ્ક કહી રહ્યા છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. 14ના ટાર્ગેટથી વધારે ખુશ થવાની જરૂર નથી. હાઈ રિસ્કની કેટેગરીમાં હજી પણ આ સ્ટોક છે. આ ઉપરાંત તમને આજે કેઈસ ઇન્ટરનેશનલના પરિણામો આવતા દેખાયા. અહીંયા પણ પરિણામો આપણને ઓવરઓલ એક સારા જ રહેતા જોવા મળી રહ્યા છે. જુઓ પ્રોફિટ અહીંયા 85 કરોડથી સામે 161 કરોડ પર રહેતો જોવા મળ્યો. રેવન્યુમાં પણ એક સારો ઉછાળો છે. એબિટા ખાસ કરીને 430 કરોડ પર છે. માર્જિન અહીંયાથી સુધરતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે તમને કેઈસી ઇન્ટરનેશનલની અંદર પણ એક સારા પરિણામો જોવા મળ્યા છે. નોમુરા બાયકોલ આપી રહ્યું છે, 985ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે આના પર એક ધ્યાન રાખજો. આજના દિવસે તમને અહીંયા પણ એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી શકે છે. બીજી તરફ ફૂડકો ટોપલાઇનના નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. 3% જેટલો પ્રોફિટ વધ્યો છે, 31% જેટલી એનઆઈઆઈ વધી છે. એટલે ઓવરઓલ અહીંયા પણ આપણને જે નંબર્સ છે એ નંબર્સ સારા દેખાઈ રહ્યા છે. જો કે ડિટેલ્સ અહીંયાથી ખાસ કરીને જોવી પડશે, પરંતુ ટોપલાઇનને જોતાં લાગે છે પરિણામો ઓવરઓલ એક સારા રહ્યા હોવા જોઈએ. એટલે એના પર એક નંબર ધ્યાન રાખીશું. બીજી તરફ તમને ડોમ્સ ઇન્ડસ્ટ્રીના પણ પરિણામો આવતા દેખાયા. અહીંયા પણ સારા પરિણામો છે. ઓલમોસ્ટ પ્રોફિટ તમને 13.5% જેટલો વધતો દેખાયો છે. આવકની અંદર 24%નો વધારો છે. એબિટા લગભગ 15% વધ્યા છે. જો કે માર્જિન અહીંયાથી થોડાક દબાણની અંદર છે, એટલે એના પર નજર રાખજો. ઓવરઓલ પરિણામો સારા છે, પરંતુ માર્જિનની ચિંતાને લઈને થોડુંક દબાણ આજના દિવસે તમને આવતું જોવા મળી શકે. બીજી તરફ તમને સુલા વિનિયાર્ડ ના પણ પરિણામો આવતા જોવા મળે. નબળા પરિણામો છે. દરેક મોરચે 58% જેટલો પ્રોફિટ ઘટ્યો છે. રેવન્યુની અંદર દબાણ છે. એબિટા ઓલમોસ્ટ 24% જેટલા ઘટ્યા છે. અને માર્જિન જે 24% પર હતા એ ઘટીને લગભગ 18.5% પર રહેતા જોવા મળ્યા છે. એટલે અહીંયા દરેક મોરચે નબળા પરિણામો છે. અહીંયા આજના દિવસે તમને એક સારી વેચવાલી જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખવાનો. બીજી તરફ એથર એનર્જી પર ખાસ કરીને નજર રાખજો. અહીંયાથી
તમને પ્રોફિટ જે લોસ જે છે એ થોડોક ઘટતો દેખાયો છે. 197 કરોડની સામે 154 કરોડ પર એથર એનર્જીનો આપણને દેખાઈ રહ્યો છે. રેવન્યુ અહીંયાથી 54% વધ્યો છે, પરંતુ એબિટા લોસ પણ અહીંયાથી આપણને નોંધાયો છે, જે ઘટ્યો છે. ગયા વર્ષે 139 કરોડ હતો, અત્યારે 132 કરોડની આજુબાજુ છે, એટલે અહીંયા પણ એક નબળા પરિણામો છે. જો કે ખાસ કરીને HSBC હજી પણ અહીંયાથી બાય કોલ અને 700ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે એના પર એક નજર રાખજો. એમનું ખાસ કરીને કહેવું છે કે ગ્રોસ માર્જિન અહીંયાથી વધતા દેખાઈ રહ્યા છે અને એબિટા લોસ ઘટી રહ્યો છે, જે એક પોઝિટિવ વાત છે. એટલા માટે તેઓ બાય કોલ સાથે 700ના ટાર્ગેટ આપી રહ્યા છે. ઓવરઓલ આજના દિવસે આ બધા પરિણામો પર એક નજર રહેશે. બજાજ ફાઇનાન્સ આજે થોડુંક લીડ કરતું કદાચ દેખાઈ શકે, ONGCમાં એક દબાણ આવી શકે છે, એટલે એ બધા પર નજર રાખીશું. પરંતુ તૃપ્તિ, તમારી પાસે પણ ઘણા બધા પરિણામો, ક્યાં ખાસ આજે નજર? હું શરૂઆત ખાસ કરીને HEGથી કરીશ. તો અહીંયા પણ આપણને ક્વાર્ટર 2ના પરિણામ આવતા જોવા મળી રહ્યા છે. પહેલાં નફાના ફ્રન્ટ પર નજર કરશું. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ નંબર છે. અહીંયા 72% આપણને નફો જે છે એટલે કે 72% વધતો જોવા મળી રહ્યો છે. રેવન્યુના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં પણ પોઝિટિવ નંબર છે. વાર્ષિક ધોરણે 23%નો અહીં આપણે ગ્રોથ જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં પણ લગભગ આપણને 23%નો એક સરળ પોઝિટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. પરંતુ એના સામે ફ્લેટ માર્જિન જે છે આપણને 17% પર ફ્લેટ જોવા મળી રહ્યા છે. એટલે HEGના રિઝલ્ટ ઓવરઓલ અહીંયા ખૂબ જ આપણને પોઝિટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે જિંદલ સ્ટીલનેસ પર. અહીંયા પણ ખૂબ જ પોઝિટિવ નંબર્સ અહીંયા આપણને ઓવરઓલ જોવા મળી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર વાર્ષિક ધોરણે 32%નો ગ્રોથ છે. આવકના ફ્રન્ટ પર લગભગ આપણે 11%ના ગ્રોથની સાથે 10,892 કરોડ પર આપણને આવક અહીંયા પહોંચી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ આપણને 1187 કરોડની સામે આપણને 1388 કરોડ પર આપણને એબિટાના નંબર્સ વાર્ષિક ધોરણે આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું, ઓવરઓલ ફ્લેટ કહી શકાય, એટલે 12.1%ની સામે આપણને 12.7% પર માર્જિન્સ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ નંબર્સ તો આપણને પોઝિટિવ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે બજાજ કન્ઝ્યુમર. અહીંયા પણ પોઝિટિવ નંબર્સ રડારમાં જોવા મળી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર વાર્ષિક ધોરણે 42% પર નફો અહીંયા વધ્યો છે. લગભગ આપણને 33%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું, આપણને 234 કરોડની સામે 265 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી છે. એટલે લગભગ આપણને 13%નો ગ્રોથ અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર લગભગ આપણને 46%ના ગ્રોથ સાથે આપણને 47 કરોડ પર આપણને એબિટાસ જે છે તે વાર્ષિક ધોરણે નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ છે. લગભગ 14%ની સામે આપણને 18% પર માર્જિન્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. એટલે પોઝિટિવ નંબર્સ અહીંયા આપણને બજાજ કન્ઝ્યુમરના પણ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે ગુજરાત ગેસ. અહીંયા નેગેટિવ નંબર્સ છે. QOQ ધોરણે નંબર્સ છે. બધા જ ફ્રન્ટ પર નેગેટિવ નંબર્સ છે. નફાના ફ્રન્ટ પર આપણને લગભગ 14%, 14.5%નું દબાણ આવ્યું છે. 280 કરોડ પર આપણને નફો જે છે અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. રેવન્યુના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં પણ દબાણ છે. 2% આપણને આવક ઘટતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ લગભગ આપણને 14%નું દબાણ જોવા મળ્યું છે અને 447 કરોડ પર આપણને એબિટાસ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ આપણને નેગેટિવ નંબર્સ જ છે. 13.4%ની સામે આપણને 11.8% પર માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. નો ડાઉટ આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતે ઘણા સમયથી એક સારું એક પરફોર્મન્સ કરી રહ્યું છે, પરંતુ આજે રિઝલ્ટ ખરાબ આવ્યા છે અને જોવાનું રહેશે કે હવે આજે માર્કેટ આ કેવી રીતે રિએક્શન કરે છે. ત્યારબાદ નજર કરશું એ છે શ્રીરામ SGS પર. અહીંયા ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. ઓવરઓલ દરેક ફ્રન્ટ પર પોઝિટિવ નફો અહીંયા વાર્ષિક ધોરણે આપણને 36 કરોડની સામે આપણને 64 કરોડ પર આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર 38%નો ગ્રોથ છે. એબિટાના ફ્રન્ટ પર લગભગ 62%નો આપણે ગ્રોથ જોઈ રહ્યા છે અને 71 કરોડની સામે આપણને 115 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પોઝિટિવ નંબર્સ છે. 10% પર માર્જિન્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે. ત્યાં બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, તેના પર પણ ખાસ નજર કરશું. બ્રોકરેજ રિપોર્ટ પણ પોઝિટિવ છે. જેફરીઝ તરફથી બાય રેટિંગ્સ છે. 800 કરોડના 800 રૂપિયા પ્રતિ શેરના તેમને અહીંયા ટાર્ગેટ્સ આપ્યા છે. મોર્ગન સ્ટેનલી તરફથી ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ છે. 712નો લક્ષ્ય તેમના તરફથી આપણને ઓવરઓલ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે 2 વીક પછી એટલે કે લગભગ 2 ક્વાર્ટર બાદ આ કાઉન્ટરમાં હવે પરિણામિક સુધરતા જોવા મળ્યા છે. એટલે પોઝિટિવ રિપોર્ટ અહીંયા ઓવરઓલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ હવે ન્યૂઝ બેઝ પર નજર કરશો તો ટાટા મોટર્સ. 12 નવેમ્બરે ટાટા મોટર્સ કમર્શિયલ એટલે CVનું લિસ્ટિંગ થશે. ખાસ કરીને CV સેગમેન્ટ જે છે તે ટ્રક, બસ, નાની સીવી કમર્શિયલ વ્હીકલ છે તે તમામ જેટલી પણ કમર્શિયલ પ્રોડક્ટ જે છે, કમર્શિયલ વ્હીકલ પ્રોડક્ટ છે એ દરેકના પોર્ટફોલિયોનું અહીંયા તેઓ સંચાલન કરશે. એટલું જ નહીં, વિશેષજ્ઞ જે છે તેમના મુજબ 260થી 300 રૂપિયા પ્રતિ શેરની વચ્ચે લિસ્ટિંગ થવાની શક્યતા હાલમાં બની રહી છે. શેરધારકોને ટાટા મોટર્સના પ્રત્યેક એક શેર પર તેમને TMLCV એટલે કે ટાટા મોટર કમર્શિયલ વ્હીકલનો એક શેર મળશે.
લિસ્ટિંગ બાદ કંપનીનું સિમ્બોલ જે છે તે ટાટા મોટર RSCV થઈ જશે અને કુલ લગભગ 368 કરોડના શેર્સ અહીંયા કંપની જે છે તેઓ ઇસ્યુ કરશે. એટલે નો ડાઉટ હવે આ લિસ્ટિંગ પર પણ ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરશું બ્રિટાનિયા પર. અહીંયા મેનેજમેન્ટમાં આપણને મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. વરુણ બેરીએ MD અને CEO પદેથી તેમને રાજીનામું આપી દીધું છે. કાર્યકાળ પૂરા થવાના 4 વર્ષ પહેલાં જ તેમને આ રાજીનામું આપી દીધું છે. નો ડાઉટ બેરીએ નોટિસ પીરિયડ પૂરો કરવાની ઓફર કરી હતી, પરંતુ બોર્ડે આ નોટિસ પીરિયડનો તેમને માફ કરી દીધો છે. સામે હવે કોણ CEO અને MD પદ સંભાળશે? તો કે નટરાજન વેંકટારામન છે, તેઓ વચગાળાના CEO તરીકે તેઓ પદ સંભાળશે અને રક્ષિત હરગવે જે છે તે 15 ડિસેમ્બરથી MDનું પદ અહીંયા સંભાળશે. અગર હું વરુણ બેરીની અગર વાત કરું છું તો તેના કાર્યકાળની અગર પૂરી વાત કરીએ તો 2013માં તેઓ કંપનીના CEO તરીકે નિયુક્ત થયા હતા. 2014માં તેઓ MD પદ તેમને સંભાળ્યું હતું અને ઓવરઓલ અગર તેમના નેતૃત્વ હેઠળ બ્રિટાનિયાનું પરફોર્મન્સ કેવું રહ્યું હતું તેના પર અગર ફોકસ કરું તો 14 ગણા સ્ટોકનો ગ્રોથ જોવા મળ્યો છે. લગભગ 10 ગણી કંપનીની આવક વધી છે. દેશની અગ્રણી બિસ્કિટ કંપની તરીકે તેમની સ્થાપના પણ થતી આપણને જોવા મળી રહી છે અને પ્રોડક્ટ ઇનોવેશન અને વોલ્યુમ ગ્રોથ જે છે અહીંયા ત્યાં પણ એક સારું એવું પરફોર્મન્સ ઓવરઓલ જોવા મળે છે. એટલે કાર્યકાળમાં ખૂબ જ એક સારા પરફોર્મન્સ બ્રિટાનિયાના તો જોવા મળ્યા છે, પરંતુ હવે જે ચેન્જીસ થયા છે તેને હવે બજાર કેવી રીતે સ્વીકારે છે તેના પર ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરશું ગ્લેનમાર્ક ફાર્મા પર. અહીંયા પોઝિટિવ સમાચાર છે. કંપનીની સબસિડરી કંપની ગ્લેનમાર્ક સ્પેશિયાલિટીઝ કંપની જે છે તેને દવા માટે મંજૂરી મળી રહી છે, જે ખાસ કરીને ચીન ડ્રગ રેગ્યુલેટર બોડી NMPA પાસેથી મળી છે અને આ એલર્જીની દવા છે તેના માટે મંજૂરી મળી છે. એટલે ગ્લેનમાર્ક ફાર્મા માટે પોઝિટિવ ન્યૂઝ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું બાદનું કાંટો છે એ છે એલ્કેમ લેબ. અહીંયા તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને યુરોપિયન યુનિયન દ્વારા અહીંયા તપાસ હાથ ધરવામાં આવી છે બધી યુનિટ માટે. અહીંયા કોઈ ગંભીર તેમને અવલોકનો નથી મળ્યા અને 4 થી 10 ડિસેમ્બરની વચ્ચે અહીંયા તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલે આ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. અને છેલ્લે છે એ છે ડૉક્ટર રેડ્ડીઝ. અહીંયા જયંત શ્રીધરે બાયોલોજિકલ્સના ગ્લોબલ હેડ પદેથી તેમને રાજીનામું આપી દીધું છે, પણ તે 31 જાન્યુઆરી 2026 સુધી સમયકાળ હજી એમનો બાકી છે, ત્યાં સુધી તેઓ પૂરો આ જે પદ છે તેઓ સંભાળશે. ઓવરઓલ અહીંયા પણ એક રાજીનામાના સમાચાર આપણને ડૉક્ટર રેડ્ડીઝ માટે આવતા જોવા મળી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા ન્યૂઝ છે, પરંતુ ખાસ કરીને આજે ટાટા મોટર્સ, બ્રિટાનિયા અને ફાર્મા કંપનીઓને ડેફિનેટલી જે ન્યૂઝ આવ્યા છે, રિઝલ્ટ આવ્યા છે ONGC અને બધા પર ફોકસ રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે